હાય ગાઈઝ, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. હું રીના ઠાકોર. આજે હું બનાવવાની છું ગાર્લિક બ્રેડ. તો તમે મારો પૂરો બ્લોગ યુટ્યુબમાં જોઈ શકશો ગાઈઝ. થેન્ક યુ. શું બનાવવાનું છે આજે આપણે બનાવી રહ્યા છીએ ગાર્લિક બ્રેડ. હાય ગાઈઝ, જો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવી દઉં. આ બ્રેડ છે, પછી આ લસણ છે, આ છે કોથમીર, અને આ છે બટર, અને આ છે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. આપણે એના ગરમ કરવા માટે 2 પરી તેલ મૂક્યું છે. હવે આ 2 પરી તેલની અંદર આપણે લસણ સાતરવાનું છે. જો ગાઈસ, આપણા લસણ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે અહીંયા લઈ લઈશું બધું વાટકીમાં. જો ગાઈસ, હવે આને છે ને દબાઈ દેવાનું, પ્રેસ કરી દેવાનું છે. હવે આપણે બટર નાખી દેવાનું ને મમ્મી? જો આ પેસ્ટ થઈ ગઈ. પ્રેસ કરીને આપણે એટલે દબાઈને બધું અલગ કરી નાખ્યું છે. હવે આપણે બટર, તમે કેટલી બ્રેડ બનાવો છો એની ઉપર ડિપેન્ડ છે. મારે તો દેવરાના લંચ માટે બનાવવાની છે. જો આટલું મેં બટર લીધું છે. પછી આપણે અહીં લઈશું અંદર કોથમીર. કોથમીરની અંદર જ આપણે મિક્સ કરી દઈએ. આ મોટું બાઉલ છે ને, એટલે આની અંદર જ આપણે બધું મિક્સ કરી દઈશું. જો ગાઈસ, તમે જોઈ શકો છો. જો ગાઈસ, આ મારી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અહીંયા ગાડી. હવે આપણે અંદર એડ કરીશું ચીલી ફ્લેક્સ. આ તમે જોઈ શકશો ગાઈસ. ચીલી ફ્લેક્સ તમે કેવી રીતે તીખું ખાવ છો એ રીતનું એડ કરજો. આ છે મારું ઓરેગાનો. હું આ કંપનીનો યુઝ કરું છું, કિયા બેસ્ટ કંપની છે ગાઈસ. તમે કિયાનો યુઝ કરો, બાકી તમને જે યોગ્ય લાગે. બરાબર. આ છે આપણી તૈયાર બ્રેડ પર લગાવવા માટેનું બેટર. જો હવે હું અહીં પેસ્ટ લગાવું છું બ્રેડની અંદર. હવે આપણે મૂકી દેવાનું ને મમ્મી બ્રેડ? હા, ઓવનમાં મૂકી દેવાની છે. એમાં 200 ડિગ્રી પર મેં મૂક્યું છે. આ જો ગાઈસ, હવે ઓવનના હીટ 5 મિનિટ પહેલાં મેં ઓવન સ્ટાર્ટ કરી નાખ્યું તો હવે ઓવનમાં થઈ જશે ગાઈસ. આપણું થઈ રહ્યું છે. જો ગાઈસ, મસ્ત મેલ્ટ. અંદર ક્યાં ફોન લઈ જાય છે આમ જુઓ ને. અરે ગાઈસ ને દેખાય નહીં, થોડું અંદર લઈ જાઓ ગાઈસ. મને કેટલી ઉતાવળ હોય છે દેવરાજ તને. ખાવાની તો ઉતાવળ હોય જ ને બધા. જો ગાઈસ, આપણી આ ગાર્લિક બ્રેડ બને તે જો મેલ્ટ થઈ રહી છે એની ચીઝ. જો ઓવનમાં અંદર તો એ ગાઈસને ખબર તો પડતી જ હોય ને ગાઈસ. જો ગાઈસ નહીં, જો ગાઈસ, તમે જોઈ શકો છો. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે, એનું બટર મેલ્ટ થઈ રહ્યું છે ઓવનમાં. અને ટેમ્પરેચર મેં આ રીતનું લીધું છે ગાઈસ. જો